માથીના શુભ સંદેશમાંથી પાઠ ચોથો અધ્યાય કડી 1-25. એ પછી શૈતાન પોતાની કસોટી કરે એટલા માટે પવિત્ર આત્માના પ્રેર્યા ઈસુ રણમાં ગયા. 40 દિવસ અને 40 રાતના ઉપવાસ પછી તે ભૂખ્યા થયા. ત્યારે કસોટી કરનારે આવીને તેમને કહ્યું, જો તું ઈશ્વરનો પુત્ર હો તો આ પથ્થરોને રોટલા થઈ જવાનું કહે. ઈસુએ જવાબ આપ્યો, શાસ્ત્રમાં લખ્યું છે કે માણસ એકલા રોટલા પર નથી જીવતો, પણ તે ઈશ્વરના ઉચ્ચારેલા પ્રત્યેક વચન ઉપર જીવે છે. પછી શૈતાને તેમને પુણ્યનગરી યરૂશાલેમમાં લઈ જઈ મંદિરના શિખર ઉપર ઊભા રાખીને કહ્યું, જો તું ઈશ્વરનો પુત્ર હોય તો પડતું મૂક, કારણ શાસ્ત્રમાં એમ લખ્યું છે કે તે પોતાના દૂતોને તારી સંભાળ રાખવાની આજ્ઞા ફરમાવશે, અને રખેને તારો પગ પથ્થર સાથે ભટકાય એ માટે તેઓ તને પોતાના હાથ ઉપર ઝીલી લેશે. ઈસુએ સામેથી કહ્યું, શાસ્ત્રમાં એમ પણ લખ્યું છે કે તારે તારા ઈશ્વર પુત્રની કસોટી કરવાની નથી. ફરી શૈતાને ઈસુને એક અત્યંત ઊંચા પર્વત ઉપર લઈ ગયો, અને ત્યાંથી તેણે તેમને વિશ્વના સર્વ રાજ્યો અને તેમનો વૈભવ બતાવ્યા, અને કહ્યું, તું જો મને પગે પડતો હો અને મારી પૂજા કરતો હોય તો આ બધું હું તને આપીશ. ત્યારે ઈસુએ તેને કહ્યું, હટ શૈતાન, શાસ્ત્રમાં લખ્યું છે કે તારે તારા ઈશ્વર પ્રભુની પૂજા કરવી અને તેની જ સેવા કરવી. આ પછી શૈતાન તેમને છોડીને ચાલ્યો ગયો. એટલે દેવદૂતો આવીને તેમની સેવા કરવા લાગ્યા. ગાલિલમાં ઘોષણા. જ્યારે ઈસુએ સાંભળ્યું કે યોહાનને પકડાવવામાં આવ્યા છે, ત્યારે તેઓ ગાલિલ ચાલ્યા ગયા, અને નાઝરેત છોડીને જબુલોન અને નફ્તાલીના પ્રદેશમાં સરોવર કાંઠે આવેલા કફરનહૂમ શહેરમાં જઈને રહ્યા, જેથી પૈગંબર યશાયાની વાણી સાચી પડે કે સમુદ્ર તરફ જવાને માર્ગે યર્દન નદીને સામે કાંઠે આવેલ જબુલોનના દેશ, નફ્તાલીના પ્રદેશ, વિધર્મીઓની વાસભૂમિ, હે ગાલિલ, જે પ્રજા અંધકારમાં વસતી હતી તેને મહાજ્યોતિના દર્શન થયા. ઘનઘોર તિમિર પ્રદેશમાં વસનારા આગળ પ્રકાશ પ્રગટ્યો. ત્યારથી ઈસુએ ઘોષણા કરવા માંડી કે હૃદય પુલટો કરો, કારણ ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે. પ્રથમ શિષ્યો. એકવાર ઈસુ ગાલિલના સરોવર પાસે થઈને જતા હતા, ત્યારે તેમણે સિમોન ઉર્ફે પીતર અને તેના ભાઈ આંદ્રિયાને સરોવરમાં જાળ નાખતા જોયા, કારણ તે લોકો માછી હતા. ઈસુએ તેમને કહ્યું, મારી પાછળ પાછળ આવો, હું તમને માછલાના બદલે માણસો પકડતા કરીશ. અને તરત જ જાળ પડતી મૂકીને તેઓ તેમની પાછળ ચાલી નીકળ્યા. ત્યાંથી આગળ જતાં તેમણે બીજા 2 ભાઈઓને જોયા, ઝબદીનો દીકરો યાકોબ અને તેનો ભાઈ યોહાન. તેઓ પોતાના બાપ ઝબદી સાથે હોડીમાં બેઠા બેઠા જાળ સમી કરતા હતા. ઈસુએ તેમને હાંક મારતા જ તેઓ પણ હોડી અને બાપને છોડીને તેમની પાછળ ચાલી નીકળ્યા. ઈસુની જીવનચર્યા. હવે ઈસુ યહૂદીઓના સભાગૃહમાં ઉપદેશ આપતા, ઈશ્વરનો રાજ્યના શુભ સમાચાર ફેલાવતા અને લોકોની બધી જાતની માંદગી અને તેમના રોગો મટાડતા આખા ગાલિલ પ્રાંતમાં ફરવા લાગ્યા. તેમની કીર્તિ આખા સિરિયામાં ફેલાઈ ગઈ, અને લોકો માંદાઓને, બધી જાતના રોગીઓને, પીડિતોને, અબદૂત વળગેલાઓને, ફેફરાવાળાઓને અને લકવાવાળાઓને તેમની પાસે લઈ આવતા, અને તેઓ તેમને સાજા કરતા. ગાલિલ, દશનગર, યરૂશાલેમ અને યહૂદિયામાંથી તેમજ યર્દન પરના પ્રદેશમાંથી માણસોના ટોળાના ટોળા તેમની પાછળ જવા લાગ્યા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે.